નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને સાંજના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે દરેક પેન્શનરો અને ફેમિલી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જાણવા જેવી છે। તો આજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારાને લઈને। આજરોજ તારીખ 15/6/2026ની સાંજે 7:45 આવી છે મહત્વની જાણકારી। તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વની જાણકારી તે જોવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો, કારણ કે આ માહિતી તમારે ખૂબ જ જાણવા જેવી અને તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચાઓ ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર વધારા માટે મહત્વપૂર્ણ ફિટમેન્ટ પરિબળ પર કેન્દ્રિત છે। તો રિપોર્ટ સબમિશન જુલાઈ 2027 સુધી લંબાઈ શકે છે, જેમાં 2.28 અને 3.83 વચ્ચેનો સંભવિત ગુણક 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરશે। તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને સમગ્ર ભારતમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે કે પગાર વધારા માટે મહત્વપૂર્ણ ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરવામાં આવી શકે છે। તો આ રિપોર્ટ સબમિશન કરવા માટે જુલાઈ 2027 સુધીનો સમય સરકાર આપી શકે છે, જેમાં 2.28 અને 3.83 વચ્ચેનો સંભવિત ગુણક 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચાઓ વેગ પકડી રહી છે, ત્યારે ફિટમેન્ટ ફેક્ટર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો 6ઠ્ઠા અને 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરનો ખ્યાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અગાઉના પગારો પેનલો પગારમાં સુધારો કરવા માટે વધુ જટિલ અભિગમો અપનાવતા હતા, જેમાં પગાર તર્કસંગતકરણ, મોંઘવારી ભથ્થાનું મર્જર અને જરૂરિયાત આધારિત વેતન ગણતરીઓનો સમાવેશ થાય છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર રિપોર્ટ ક્યારે અપેક્ષિત છે। તો જો ભૂતકાળના વલણોને અનુસરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પગાર વધારા અને ફિટમેન્ટ ફેક્ટર રિપોર્ટ વિશે નક્કર ખ્યાલ મેળવવા માટે 2027 સુધી રાહ જોવી પડી શકે છે। તો 7મા પગાર પંચની સ્થાપના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા અને સબમિટ કરવામાં લગભગ 21 મહિના લાગ્યા હતા। તો આખરે 19 નવેમ્બર 2015ના રોજ તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર અંગે ક્યારે રિપોર્ટ આવશે તેની વાત કરી તો ભૂતકાળના વલણોને જોતા એવું લાગી રહ્યું છે કે કર્મચારીઓ અને પેન્શનરો તેમના પગાર વધારા અને ફિટમેન્ટ ફેક્ટરના રિપોર્ટ પર નક્કર ખ્યાલ મેળવવા માટે 2027 સુધી રાહ જોવી પડી શકે, કારણ કે 7મા પગાર પંચની સ્થાપના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તેમની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં અને સબમિટ કરવામાં લગભગ 21 મહિનાનો સમય લાગ્યો હતો। તો આખરે 19 નવેમ્બર 2015ના રોજ તેમનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો દોસ્તો। અને જો આપણે આ સમય માટે પણ એક માપદંડ તરીકે ગણીએ તો 8મા કમિશનને રિપોર્ટ સબમિટ કરવાની તારીખ 25 જુલાઈ 2027ની આસપાસ રાખવાનો અંદાજ લગાવ્યો છે, જે ઔપચારિક સમયમર્યાદાથી 2 મહિના કરતાં વધુ સમય આગળ છે। તો 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલ 8મા પગાર પંચને તેમનું કાર્ય પૂર્ણ કરવા અને તેનો અહેવાલ સબમિટ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે મે 2027ની સંભવિત સમયમર્યાદા સૂચવે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે।
તો ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણક છે જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા પેન્શનને નવા સુધારેલા મૂળભૂત પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે. તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર એટલે એક જાતની એક એવી રકમ છે જેના વડે હાલનો જે મૂળભૂત પગાર હોય તેનો ગુણાકાર કરીને જે નવો પગાર છે એટલે કે 8મા પગાર પંચનો જે નવો પગાર છે તે નક્કી કરવા માટે તેમાં રૂપાંતરિત એટલે કે ટ્રાન્સફર કરવા માટે થાય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટરને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુણકમાં કોઈ પણ પગાર ફેરફાર, પેન્શન ઇન્ક્રીમેન્ટ અને સંબંધિત બાકી રકમને સીધી અસર કરે છે. તો ખાસ કરીને પગાર કેલ્ક્યુલેટર અને ફિટમેન્ટ કેલ્ક્યુલેટર તે બંનેને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુણકમાં કોઈ પણ ફેરફાર પગાર, પેન્શન ઇન્ક્રીમેન્ટ અને સંબંધિત બાકી રકમને સીધી જ અસર કરે છે દોસ્તો. તો ત્યારબાદ વપરાયેલ પ્રાથમિક સૂત્રની વાત કરીએ તો વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ બરાબર નવો મૂળભૂત પગાર. ઉદાહરણ તરીકે 7મા કેન્દ્રીય પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કર્યો હતો, જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂ7,000થી વધારીને રૂ18,000 થયો હતો. તો ગણિત એ કહે છે કે રૂ7,000 ગુણ્યા 2.57 બરાબર રૂ18,000. તો જ્યારે મૂળભૂત પગારમાં આ વધારો નોંધપાત્ર દેખાઈ શકે છે, ત્યારે એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આવા સુધારા સામાન્ય રીતે દર દાયકામાં ફક્ત એક જ વાર થાય છે દોસ્તો. તો ખાસ કરીને જે મોટો પગાર સુધારો છે તે દર 10 વર્ષે એકવાર થતો હોય છે, તો તેના લીધે ફિટમેન્ટ ફેક્ટર છે તે ખૂબ અગત્યનું પરિબળ બનતું હોય છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ વિવિધ અહેવાલો ગુણક 2.28 અને 3.83ની વચ્ચે રહેવાનો અંદાજ લગાવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પહેલા પે પેનલ કેવી રીતે કામ કરતી હતી. તો પહેલા 5 પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટરની આધુનિક વિભાવના લાગુ કરવી યોગ્ય રહેશે નહીં. તો અગાઉના કમિશને વ્યાપક પુનર્ગઠન પદ્ધતિઓ દ્વારા પગારમાં સુધારો કર્યો હતો અને સમગ્ર સિસ્ટમમાં કોઈ એક સમાન ગુણકનો ઉપયોગ થતો ન હતો. જોકે મુખ્ય ઉદ્દેશ એ જ રહ્યો પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અને વહીવટી જરૂરિયાતો સાથે સરકારી પગાર માળખાને સંરેખિત કરવું. તો 8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમના પરિવારો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર થવાની ધારણા છે. તો અત્યાર સુધીમાં ભારતમાં 7 પગાર પંચો થયા છે. પ્રથમ પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને ત્યારથી સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે દોસ્તો. તો દોસ્તો આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.